मैग्नेटिक डायपोल मोमेंट म्यू और एम आई ए कोने होय मैग्नेटिक डायपोल मोमेंट कोईपण करंट केरिंग लूपने એટલે આપણે લાસ્ટ લેક્ચરમાં આવું જોયું કે કોઈ ઇલેક્ટ્રોન આમ વી વેલોસિટીથી જતો હોય તો એની ઓપોઝિટ ડિરેક્શન એટલે કરંટ અને આની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એમ લખો કે મ્યુ લખો ધેટ ઇઝ ઇક્વલ ટુ આઈ વેક્ટર અને એની ડિરેક્શન માટે રાઇટ હેન્ડ થંબને કરંટની ડિરેક્શનમાં રાખવાનું. હવે એન્ગ્યુલર મોમેન્ટમ યાદ છે ને તમને કે ભાઈ ઇલેક્ટ્રોન સપોઝ અહીંયા હોય તો એની વેલોસિટી આ જ ડિરેક્શનમાં કોણ હશે પી ઇઝ ઇક્વલ ટુ એમ વેક્ટર તો પી અને વી એક જ ડિરેક્શનમાં. ચલો આ વેક્ટર આર આમ આવશે એલ ઇઝ ઇક્વલ ટુ શું આવશે આર ક્રોસ પી કરશો તો એ નીચે આવશે યાર હકે ને અને એના માટે આપણે છેલ્લે આવું ભણેલા કે મ્યુ એલ ઓર એમ અપોન એમ સિવમ ઈ -2 me હા ને પછી આવું કંઈક આવતું હતું. એકચ્યુઅલી આપણે પહેલાં મેગ્નિટ્યુડ લખેલું એમ ઇઝ ઇક્વલ ટુ E/2 me અને એનું મેગ્નિટ્યુડ આમ અને વેક્ટર વાઇઝ લખતા હતા ત્યારે E/2 me વેક્ટર એલ જે ઓપોઝિટ ડિરેક્શનમાં હતું અને પછી એમ અપોન એલને આપણે શું કહેતા હતા ખાલી મેગ્નિટ્યુડને ગાયરો મેગ્નેટિક રેશિયો. પછી મેં એમ કીધું કે આ જ ઓર્બિટમાં બે ઇલેક્ટ્રોન હતે તો એન્ગ્યુલર મોમેન્ટમ પહેલાં તો એન્ગ્યુલર ડાયપોલ મોમેન્ટ ડબલ થતી કરંટ ડબલ થાય ને 2I થાય એન્ગ્યુલર મોમેન્ટમ પણ ડબલ પણ રેશિયો એનો એ જ ક્લિયર છે. પછી મેં એમ કીધેલું કે એને બદલે હું આખી એક ડિસ્ક લઉં. કેવી ડિસ્ક લઉં નોન કન્ડક્ટિંગ. હવે નોન કન્ડક્ટિંગ હું ડિસ્ક લઉં અને એને ઓમેગા જેટલી એન્ગ્યુલર સ્પીડથી ફેરવું. ચાલો આ ઓમેગા જેટલી એન્ગ્યુલર સ્પીડથી જો ફરતી હોય કશો ઉપડતો નહીં ભાઈ દોસ્ત અહીંયા જ રહે છે તો આખું જે ટોટલ ક્યુ ચાર્જ ફરતો હોય અને આખાનું માસ કેટલું છે એમ. ફર્સ્ટ નોટિસ ધેટ કે બધે ચાર્જ હોવો જોઈએ છે મતલબ કે આ એક રિંગ ફરે છે ને આ રિંગ તો એની પર પણ ચાર્જ રહેલો હોવો જોઈએ છે. હવે આને મારે ગણવાની બે રીત છે. આની મારે એન્ગ્યુલર મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ગણવી છે. તો અનન્ય હું આખી ડિસ્કને કેપિટલ આર રેડિયસના સામાં ફેરવી નાખું કેપિટલ આર ડિસ્કને સ્મોલ આર રેડિયસ અને ડીઆર જેટલી રિંગમાં લઈ લો. સિવમ આના પરનો ચાર્જ જો ડીક્યુ હોય તો તમને ડીક્યુ ગણતા આવડે તો સિગ્મા ઇન્ટુ આનો એરિયા એટલે 2πr/dr સિગ્મા એટલે ક્યુ અપોન પાઈ કેપિટલ આર સ્ક્વેર 2πr/dr બરાબર છે. શું આવશે ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ બોલશે જ નહીં 2qr/dr યુગ અપોન આર સ્ક્વેર. હવે આનો આને કરંટને આઈ લખો તો ડીક્યુ બાય કેપિટલ ટી એટલે 1/ω 2π/ω અને ડીક્યુ એટલે 2qr/dr. ચલો 2 જાય qω/r/dr અપોન પાઈ. ચલો હવે એની એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ dm ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ એ πr². I એટલે qω/r/dr બાય પાઈ હને πr². ચલો પાઈ કટ qω/r³ dr બરાબર છે મોટા.
અને ટોટલ ડાયપોલ મોમેન્ટ ગણવી હોય તો ઇન્ટિગ્રેશન ડીએમ લખ્યા ક્યાંથી ક્યાં સુધી રિંગ 0 થી કેપિટલ આર સુધી આવેલી છે. ચાલ ડીએમની વેલ્યુ ક્યુ ઓમેગા આર ક્યુબ ડીઆર 0 ટુ કેપિટલ આર કંઈક બાકી રહી ગયું છે કે બધું આવી ગયું ક્યુ ઓમેગા આર રેઝ ટુ 4/4 આવું કંઈક તમને મળે. ઓર જો તમને ખ્યાલ હોય તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અપોન એંગ્યુલર મોમેન્ટમ ધેટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ચાર્જ બટ યુનિફોર્મલી સ્પ્રેડ હોવો જોઈએ નિયમ છે અપોન 2m. આવું કરી શકો તમે ક્યુ બાય 2m. હવે ક્યુ બાય 2m તો ક્યુ જ છે m ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય 2m આઈ એટલે એલ એટલે આઈ ઓમેગા આવું ભણેલા. ચાલો ડિસ્ક માટે mr²/2 આવે તો ક્યુ r² ઓમેગા/4 એક આર ક્યાંથી વધી આવી ગયું. અચ્છા હવે કંઈક બાકી રહી ગયું છે અહીંયા કંઈક બાકી રહી ગયું ને નીચે ડિનોમિનેટરમાં આર આવે જો ને ટુ ક્યુ આર ડીઆર અપોન r² છે ને અહીંયા એટલે અહીંયા r² બાકી છે ડીક્યુમાં મૂકવા તો અહીંયા r² ને બહાર લઈ લો r² શું આવશે ક્યુ ઓમેગા r²/4. ચલો કયું સહેલું પડે નીચે વાળ. હવે આવો જ ક્વેશ્ચન છે ને JEE એડવાન્સમાં આ રીતે પૂછાય કન્ડક્ટિંગ સોલિડ સ્ફિયર ઓફ રેડિયસ આર conducting solid sphere of radius r and mass m carries a charge q. મતલબ કે તમને એક સોલિડ સ્ફિયર આપેલો છે. સોલિડ સ્ફિયર એટલે બધે માસ છે પણ કન્ડક્ટિંગ સ્ફિયર છે. કન્ડક્ટિંગ એટલે સુવાહક ગોળો ગુજરાતી વાત. કંડક્ટર પર તમે ચાર્જ મૂકશો તો ક્યાં રહેશે યાદ છે બધો ચાર્જ ક્યાં રહે સરફેસ પર. ઇનસાઇડ કંડક્ટર કોઈ ચાર્જ રહી શકે નહીં. હવે આ વખતે તમે આમ ન કહી શકો કે m/2m સોરી m/l ધેટ ઇઝ ઇક્વલ ટુ q/2m આવું ન કહી શકો. કેમ પેલામાં ચાર્જ બધે હતો. જ્યાં માસ હોય ત્યાં ચાર્જ હોવો જ જોઈએ. શું જ્યાં માસ હોય ત્યાં ચાર્જ હોવો જ જોઈએ છે. અહીંયા માસ છે ને અહીંયા ચાર્જ છે. હવે આને તમે એમ આવી બધી રિંગમાં ડિવાઈડ કરશો તો ખાલી માસ ફરતું હશે અહીંયા કોઈ ચાર્જ નથી. ચાર્જ તો બધો ક્યાં છે સરફેસ પર. આના માટે તમે શું ન લખી શકો m/l ધેટ ઇઝ ઇક્વલ ટુ q/2m. ચાલો કમ્પ્લીટ. હવે તમને શું કીધું છે કેટલી સ્પીડથી ફરે છે ઓમેગા. પછી ધ રેશિયો ઓફ મેગ્નિટ્યુડ્સ ઓફ મેગ્નેટિક મોમેન્ટ ટુ ધ એંગ્યુલર મોમેન્ટમ. તમને પૂછ્યું છે આનું મેગ્નેટિક મોમેન્ટ અપોન એંગ્યુલર મોમેન્ટમનો રેશિયો તો q/2m ન આવશે. એટલે જંગલી વાય શું આપ્યું છે સોરી અબાઉટ સેમ એક્સિસ given as આલ્ફા q/2m. લે આનો રેશિયો તમને કીધો છે આલ્ફા q/2m. ક્યારે q/2m આવતે લખશે યુનિફોર્મલી એટલે કન્ડક્ટિંગને બદલે નોન કન્ડક્ટિંગ સ્ફિયર હતે ને અને ચાર્જ બધે ડિસ્ટ્રીબ્યુટ થયેલો હતો ને તો 100% q/2m લખી દીધું. આને ઘણું કેવી રીતે કારણ કે તો હા એલ મને ખબર છે. એલ એટલે આઈ ઓમેગા. આઈ એટલે 2/5 mr² ઓમેગા. હવે એમને ગણવા માટે તો બાપરે આને નાની નાની રિંગમાં ડિવાઈડ કરવાનું પછી આખાનું ગણવાનું અઘરું થઈ જાય.
એટલે મેં શું વિચાર્યું ખબર, આના ભાઈને બોલાવ્યો. આનો ભાઈ કોણ? આ કોણ છે? સોલિડ સ્ફિયર. ફરી પાછો એક પ્રશ્ન પૂછું, કેમ હું Q/2m ન લખી શકું? ચાર્જ બધે અંદર ડિસ્ટ્રીબ્યુટ નથી, બહાર છે. તો આનો એક ભાઈ છે જેનું નામ છે હોલો કન્ડક્ટિંગ સ્ફિયર. લઈ લઉં, ચાલે આવું? સેમ લઉં છો, સેમ આ રેડિયસનો. કેટલી રેડિયસનો? સેમ આ રેડિયસનો. સેમ ચાર્જ છે આની પર, સેમ ચાર્જ છે. આની પર કેટલો ચાર્જ હતો? Q ચાર્જ હતો. બટ આનું માસ બરાબર, હું ms લઈ લઉં. ms એટલે સોરી ms નહીં પણ m ડેશ લે, સ્મોલ m લઈ લઉં. સ્મોલ m નથી લેવું, પણ હવે કંઈક લઈ લો, m ડેશ લઈ લઈએ. હવે હું એમ કહી શકું કે જ્યાં જ્યાં ચાર્જ છે ત્યાં માસ છે. હા, બીજું આની મેગ્નેટિક મોમેન્ટ ને આની મેગ્નેટિક મોમેન્ટ સેમ હશે. એટલે આની મેગ્નેટિક મોમેન્ટ ને આની મેગ્નેટિક મોમેન્ટ કેવી હશે? સેમ જ હશે. કેમ? અહીંયા ચાર્જ સરફેસ પર, તો અહીંયા પણ ચાર્જ સરફેસ પર. કામ થઈ ગયું. હવે આના માટે તો આમ વાપરી શકું કે નહીં? સ્મોલ m અપોન l હોલો ધેટ ઇઝ ઇક્વલ ટુ Q/2m ડેશ. વપરાય કે નહીં વપરાય? આ લોકો આપણી હાથે કંઈક પ્રોબ્લેમ લાગે છે. l હોલો I ઓમેગા. ચાલો, આવડે તમને આનું I? 2/3m ડેશ r સ્ક્વેર ઓમેગા. બોલજો, m ડેશ કટ, 2 કટ, Q r સ્ક્વેર ઓમેગા બાય 3. ઓ તારી, તું કોની? એમ હોલોની. તો એમ સોલિડ અને એમ હોલો તો બોલો સેમ જ થશે યાર. ચાલો, હવે આપણે કંઈ કરવાનું નથી, આની વેલ્યુ મૂકી દઈએ. એમ કેટલા આવ્યા? Q r સ્ક્વેર ઓમેગા બાય 3. અને L કેટલા આવ્યા? I ઓમેગા. I સોલિડ સ્ફિયર છે મોટા, 2/5 mr સ્ક્વેર. ચાલો, ઓમેગા 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 કટ જ કરી નાખते અહીંયા. r સ્ક્વેર કટ, 5/10 સોરી 5/3 6 5/3 બરાબર તો છે યાર. તારે યાર લાવવાનું શું હતું? m/l બરાબર આલ્ફા Q/2m. આવું લાવવાનું હતું ને, એટલે Q/2m ને બ્રેકેટમાં લીધા. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 5/3, 1.66 ઓર 1.67. આવો કંઈક જવાબ આપેલો હતો. ક્યારે વાપરવાનું ક્યારે નહીં વાપરવાનું ખબર પડી? કોના માટે વપરાય? અચ્છા, જ્યાં ચાર્જ હોય ત્યાં માસ હોય એટલે, મતલબ કે હોલો માટે વપરાય, સોલિડ માટે ન વપરાય. આવા બેઝિક ક્વેશ્ચન એટલે એડવાન્સ. કોઈ સૂત્ર ક્યાં વાપરવું એટલું આવડે એટલે ફિઝિક્સ આવડે. હા, પહેલાં તો સૂત્ર આવડવા જોઈએ, પુત્ર. પછી वो कहाँ पे यूज़ हो सकता है वो पता होना चाहिए. ચાલો, કઈ પછી મેં તને શું કીધું? તે અહીંયાને રિંગમાં ડિવાઈડ કરી તો આખી રિંગ પર ચાર્જ છે, માસ છે, હું વાપરી શકાય. સોલિડમાં તો આવું ડિવાઈડ કરે તો ખાલી ચાર્જ ક્યાં હતો? સરફેસ પર. માસ તો અંદર પણ હતું. આવું ચાલે નહીં. લાઈક હું તને આવું સમજાવું કે આ ઇલેક્ટ્રોન પણ ફરે છે ને એની સાથે સાથે પ્રોટોન પણ ન્યુટ્રોન પણ ફરે છે. એવું કલ્પના કરવાનું. તો હવે આ E/2m રેશિયો ખાલી કોનો આવે? ઇલેક્ટ્રોન માટે. ન્યુટ્રોનનો થોડું છે.
એટલે ખબર પડે ઇલેક્ટ્રોન સાથે કોઈ ચોંટી ગયું. કોણ ચોંટી ગયું? ન્યુટ્રોન. તો હવે આમ ન કરાય, માસ બંનેનું ભેગું ન લેવાય. ફક્ત આ રેશિયો કોના માટે આવે? જેનું જે ચાર્જ ફરતો હોય તેટલું જ માસ લે. તમને કંઈ સમજ પડી? એટલે આપણે સોલિડ સ્ફિયર માટે કેમ ન વાપરી શક્યા? ચાર્જ સરફેસ પર હતો ફરતો, અંદર કોઈ ચાર્જ હતો નહીં, પણ એને બદલે કન્ડક્ટિંગ હતો તો નોન કન્ડક્ટિંગ હતો તો હું Q/2 એમ જ લખી. ચાલો, તો હવે આવે છે ગેલ્વેનોમીટર. એકચ્યુઅલી આવડે છે ખરું તમને બધું? આમ શન્ટ બંટ કમ્પ્લીટ આવડે છે? નોલેજ સારું. તમે આવું ભણી ગયા કે કોઈ કરંટ કેરિંગ લૂપ હોય ને, એ કરંટ કેરિંગ લૂપને આપણે મેગ્નેટિક ફિલ્ડમાં લટકાવીએ તો એની પર ટોર્ક લાગે. કેટલું ટોર્ક લાગે? બીના સાઇન થીટા. અને એનું ડિફ્લેક્શન થાય. હકે ને? આટલું ટોર્ક લાગે ને એનું શું થાય? ડિફ્લેક્શન. હવે આ જ જે એની કેરેક્ટરિસ્ટિક છે, લાક્ષણિકતા છે, એનો યુઝ ગેલ્વેનોમીટરમાં કરવામાં આવે. ચાલો, ગેલ્વેનોમીટર એક એવું ડિવાઇસ છે કે જે કરંટના પ્રોપોર્શનમાં ડિફ્લેક્શન બતાવે. આ ગેલ્વેનોમીટરનો મેં ટોપ વ્યૂ બતાવ્યો છે અને બાજુમાં સાઇડ વ્યૂ. આ જે છે તે ટોપ વ્યૂ જે તમે લેબમાં જુઓ તે, અને આ શું છે? સાઇડ વ્યૂ. સાઈડમાં એ આવું દેખાય. કેટલા દિવસ છે? રોજ ચાલતું છે? ઇસ્કોનમાં રહેતો છે? શિવમ, કેટલા દિવસ ચાલતું છે? કાલે ચાલતું હતું? એટલે મંગળ ગુરુ શનિ જોઈને જ લોકો ચાલુ કરે. ભગવાન એટલે ગાડી નહીં દેવાય આપણે. પેલા પીકેમાં નહીં પણ તમાચો મારતે શંકર ભગવાન લગાડી. હવે મારે ચાલો, ચાલો છોડો મારે. તો અહીંયા છે ને એક્ઝેક્ટલી શું હોય તે તમને સમજો. આવી ફ્રેમ લેવાની, આવી ફ્રેમ એકદમ હોલો ફ્રેમ, મતલબ કે આવી હોલો નહીં પણ એકદમ લાઇટ ફ્રેમ હોય. આની પર આ રીતે કોપરનું વાઇન્ડિંગ કરવું. આની પર શું કરવાનું? આમ વાઇન્ડિંગ કરવાનું. એટલે આ લૂપ બનશે. શું બનશે? આવી લૂપ. ને આમાં જો કરંટ આમ ફ્લો થતો હોય ને, ચાલો ને આમ ફ્લો કરાવ્યા તો કરંટ આમ જાય તો આનો એરિયા વેક્ટર આમ આવશે. એટલે એક્ઝેક્ટલી હું શું કહેવા માગું છું સમજુ. હવે એક મેં ફ્રેમ લીધી, એકદમ પાતળી, ને એની પર કોપરનું વાઇન્ડિંગ આમ કરવાનું છે. એટલે કરંટનું લૂપ આમ બનશે આમાં, અને આ એનો એરિયા વેક્ટર. તો ફિગરમાં એનો હશે. હાલો, હું થોડી વારમાં ફોન કરું. ચાલો, તો કરંટ આમ જાય આમ, તો તમને સમજ પડે ને એરિયા વેક્ટર આમ હશે. પેલી આ રીતની એકદમ થીન શીટ છે, જોજો. સમજ્યા? આમાં કરંટ આ રીતે ફ્લો થાય. તો આનો એરિયા વેક્ટર ક્યાં આવે બોલો? આમ આવે ને. તો આ લૂપ તમને અહીંયા બતાવેલી છે. અહીંયા થોડી મોટી કરીને બતાવો. તો આનો એરિયા વેક્ટર જે હશે ને, કરંટ આમ જતો હોય તો એનો એરિયા વેક્ટર આ રીતે હશે. હવે આ લૂપમાં જેવો કરંટ પાસ થાય એટલે એનું શું થાય?
ડિફ્લેક્શન. પણ મેગ્નેટિક ફિલ્ડમાં રાખવી પડે ને. આ મેગ્નેટિક ફિલ્ડ કોણે પ્રોડ્યુસ કરેલું છે? આ બે મેગ્નેટિક પોલ્સ. આ મેગ્નેટિક પોલ્સ કેવા છે? તો તમને કોન્કેવ પોલ આપેલા છે. ભાઈ બને જ કરજે યાર દોસ્ત. આટલો અવાજ આવતો જ નથી, કંઈ ખુલ્લું જ છે. ક્યાં? અચ્છા, પેલા ઉપર દાદીમાં ગયેલા છે. ઉપર દાદીમાં ગયેલા છે. કાંથી આત્માને શાંતિ મળે. તો ધ્યાન આપજો. છોકરાઓની પરીક્ષા છે, મમ્મીને કહે ને આખા ગામને થોડું કંઈ રામ રામ કરાવવાનું. બાણું બંધ કરજે તું દોસ્ત. અરે ખબર છે મને, ઇસીલિए तो तेरे को फेंक તેને મેં નીચે ફેંકવાનું કહ્યું કારણ કે આપણે કે એને રાષ્ટ્રીય સ્મારક નથી ઘોષિત કરવાનું. ચાલો તો જલ્દી ભાઈ આ જે છે ને NS, આ જે મેગ્નેટિક પોલ્સ છે ને આવા છે, કોન્કેવ પોલ્સ કહેવાય આને. કેવા કહેવાય? કોન્કેવ. ચાલો આ એક NIS. શિવમ આની જે ફિલ લાઇન્સ હોય ને બેટા, એનમાંથી નીકળે અને એસમાં એન્ટર થાય. પણ ઇટ ઇઝ નોટ નેસેસરી કે એ સરફેસને પરપેન્ડિક્યુલર જ બહાર આવે કે પરપેન્ડિક્યુલર જ એન્ટર થાય, એવું જરૂરી નથી. જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન હશે ને તે ઓલવેઝ સરફેસને કેવી પરપેન્ડિક્યુલર જ બહાર આવે અને પરપેન્ડિક્યુલર જ એન્ટર થાય. અહીંયા એવું જરૂરી નથી. હવે આ જે છે ને નોન યુનિફોર્મ ફિલ્ડ કહેવાય. કેમ? કેમ નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ? સોરી, હવે આ બાજુ ધ્યાન આપજો પ્લીઝ યાર. કે ડાયરેક્ટ સૂત્ર કહી દઉં તો મારે એવું નથી કરવું. હવે આની અંદર આ લોકો શું કરે, આવો એક સોફ્ટ આયર્નનો સિલિન્ડર રાખે છે. દેખાતો છે અહીંયા? સોફ્ટ આયર્નનો સિલિન્ડર છે. હવે સોફ્ટ આયર્નનો સિલિન્ડર હોય ને તો મોટે ભાગે જ ફિલ્ડ લાઇન્સ કેવી પાસ થશે ખબર? આમ એક્ઝેક્ટલી સેન્ટરમાંથી આમ જશે. પવિત્ર કંઈ બંધ થતો જોતો યાર, પેલું પાછળ તે બાજુ બંધ કરી દે. હવે પડદાય બંધ કરી દે એટલે કની મને હું જોતો કરે. ચાલો તો મારે સાંભળો. આ બધી ફિલ લાઇન જે પહેલાં આમ જતી હોય ને, ઇન પ્રેઝન્સ ઓફ સોફ્ટ આયર્ન આ બધી ફિલ લાઇન આમ જશે. આમ બધી ફિલ લાઇન્સ કઈ રીતે જશે? છેક સેન્ટર સુધી જાય. આમ સેન્ટર સુધી, ત્યાંથી બરાબર આમ સીધી એસપોલમાં એન્ટર થાય. આને કહેવાય રેડિયલ ફિલ્ડ. કેવું કહેવાય આને? રેડિયલ. હવે આ રેડિયલ ફિલ્ડ છે એટલે છે તો બોલો નોન યુનિફોર્મ ફિલ્ડ. યુનિફોર્મ ન કહેવાય કારણ કે યુનિફોર્મ ફિલ્ડ આવું આવે, ખબર છે તમને? યુનિફોર્મ એટલે ગુજરાતીમાં સમાન ક્ષેત્ર, બધી લાઇન્સ પેરેલલ હોય, સમાંતર હોય. પણ આ જે છે ને પેલી કોઇલને એવું લાગશે કે હું પેરેલલ ફિલ્ડમાં છું. કેવી રીતે? જક સમજજો. પહેલો કેસ આપણે આવો લઈએ કે જેમાં આપણું આમ પેલા મેગ્નેટિક પોલ્સ,
ચાલો, આ એન પોલ, આ કયો પોલ? એસ પોલ. કોઇલ એકદમ નાની રાખવાની છે, કંઈ આખું ભરી નથી દેવાનું. ચાલ, એક ફિલ્ડ લાઈન આમ છે. શિવમ, આપણી જે કોઇલ છે ને એ આ રીતે પ્લેસ થયેલી છે. એમાં જે પેલા આટા ખરે ને આટા ભાઈ, એ આ રીતે છે. એમાં કરંટ આમ છે. ચાલ, કરંટ આમ હોય તો મેં હમણાં સમજાવ્યું તમને કે આનો એરિયા વેક્ટર કરંટ કેરિંગ લૂપને કેવો હોય? પરપેન્ડિક્યુલર. ચાલો, હવે એ એન્ડમાં ફિલ્ડ લાઈન ગઈ, બીમાંથી બહાર નીકળી. તો બોલો, આ મેગ્નેટિક ફિલ્ડ અને એ પરપેન્ડિક્યુલર થઈ ગયું. ચાલો, બીજી કોઈ પોઝિશન આપણે આવી લઈએ. આખો સુંદરકાંડ કરવાનો યાર. મને કે થોડુંક પ્રવચન કરો, થોડું 10:30 સુધી. ચાલો, હવે આની અંદર છે ને, જેવો તમે પેલો સોફ્ટ આયન મૂકેલો હોય ને, જેવું તમે અહીંયા સોફ્ટ આયન મૂકો ને એટલે ફિલ્ડ લાઈન કેવી હોય? હવે સમજી લો, આપણી કોઇલ આ રીતે છે, એનો એ એન્ડ આમ છે, બી એન્ડ આમ છે, આટા આ રીતે છે, એમાં જે ટર્ન્સ છે ને લક્ષાઈ આ રીતે છે. તો એરિયા વેક્ટર ઓલવેઝ બોલો એને કેવો બનશે? પરપેન્ડિક્યુલર. ક્લિયર? હવે ધ્યાન આપજો. એક ફિલ્ડ લાઈન છે તે અહીંથી નીકળી સેન્ટર પાસેથી આમ ગઈ આમ. બીજી ફિલ્ડ લાઈન અહીંથી નીકળી એમાં એન્ટર થઈને સેન્ટર પાસેથી આમ ગઈ. અને આવું કોણ કરી શકે? પેલો સોફ્ટ આયન. કેમ સોફ્ટ આયન કરી શકે? તો એ આપણે ભણવાના છે આના પછીના ચેપ્ટરમાં. એક જ પીરિયડમાં ઓલવી નાખીશ. કયું? મેગ્નેટિઝમ. સોફ્ટ આયન જે છે ને એ ફેરોમેગ્નેટિક છે અને એની ફેરોમેગ્નેટિક સબસ્ટન્સની પરમિએબિલિટી બહુ હાઈ હોય. મ્યુ ઇઝ વેરી 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 ગ્રેટર ધેન, બોલો, વધારે. એટલે મોટાભાગની ફિલ્ડ લાઇન્સ જે પહેલાં થોડી આમ જતી હતી ને, એ પણ છેક સેન્ટર સુધી જાય અને ત્યાંથી પછી એસમાં એન્ટર થાય. હવે ખાલી આને જોજો, કોને? કોઇલને જોજો. કોઇલમાં ફિલ્ડ લાઇન ક્યાં એન્ટર થયેલી? એમાં. ક્યાંથી બહાર આવી? બીમાંથી. એમાં એન્ટર થઈ અને બીમાંથી બહાર આવી. અહીંયા પણ ક્યાંથી એન્ટર થઈ? એમાં. બીમાંથી બહાર આવી. તો બોલો, કોઇલને તો એવું જ ફિલિંગ છે કે મારા માટે મેગ્નેટિક ફિલ્ડ એમાં એન્ટર થશે અને બીમાંથી બહાર આવશે. એટલે બોલો, આ વખતે પણ બી અને એ કેવા થઈ ગયા? પરપેન્ડિક્યુલર. એટલે કોઈ પણ કોઇલના કોઈ પણ પોઝિશનમાં બી અને એ બંને કેવા થશે? પરપેન્ડિક્યુલર. ચલો, તમે ટોર્ક શું આવશે? બીના sin 90. તો આ મેગ્નેટિક ટોર્ક આવશે બીના. હવે જો આવું ટોર્ક લાગ્યા કરે ને શિવમ, જો આવું ટોર્ક લાગ્યા કરે તો આ તો ચકરડી બની જાય. એટલે એની ઉપર સ્પાઇરલ કોઇલ મૂકેલ છે, દેખાય? આવી કોઇલ ઉપર પણ હોય અને નીચે પણ હોય. જોજો, ચેક કરજો. અહીંયા પણ છે કોઇલ ને, અહીંયા પણ છે. જેવું આ કોઇલ આમ ફરે ને, જેવો કરંટ પાસ થાય ને આમ ફરે એટલે મેગ્નેટિક ટોર્ક બી ના લાગે. તો પેલામાં ટ્વિસ્ટ આવે. ટ્વિસ્ટ એટલે વર્ડ, ગુજરાતી વાત. સપોઝ મેગ્નેટિક ટોર્ક આમ લાગે તો આપણે ભણેલા SHMમાં ટોર્સનલ પેન્ડ્યુલમ, જેવું ટ્વિસ્ટ ચડે એટલે એમાં રિસ્ટોરિંગ ટોર્ક લાગે. તો સી એ આપણું શું છે? રિસ્ટોરિંગ ટોર્ક. ચલો, આ રિસ્ટોરિંગ ટોર્ક સમજો કે આનું ફાઈ જેટલું ડિફ્લેક્શન થાય છે. ઇનિશિયલી તમને ખબર છે કે ગેલ્વેનોમીટર જોયું છે ને ભાઈ, ઇનિશિયલી પોઇન્ટર 0 પર હોય, પણ જેવો કરંટ પાસ કર્યો એટલે બોલો કેટલું થયું? ફાઈ જેટલું ડિફ્લેક્શન. કોણે કરાવ્યું?
મેગ્નેટિક ટોર્ક છે તો એટલું જ રિસ્ટોરિંગ ટોર્ક બોલ આમ લાગવાનું, જેને કાઉન્ટર ટોર્ક પણ કહેવાય. કાઉન્ટર ટોર્ક અથવા રિસ્ટોરિંગ, વિરોધક ટોર્ક અથવા પુનઃસ્થાપક ટોર્ક. અને આ ટોર્ક એટલે K5. ત્યાં આપણે C5 લખેલું, અહીંયા લોકો શું લખે છે K5. જ્યાં Kને શું કહેવાય? કોન્સ્ટન્ટ ઓફ ટ્વિસ્ટ, અથવા એનું બીજું નામ છે ટોર્સનલ કોન્સ્ટન્ટ. જ્યારે આ બંને ટોર્ક સેમ થાય ને, ફોર એની પોઝિશન ઓફ કોઇલ B is perpendicular to એવું મેં લખેલું છે. ઇફ ટ્વિસ્ટ ઇન સ્પ્રિંગ ઇઝ phi, રિસ્ટોરિંગ ટોર્ક K5. આ બંને સેમ થઈ જાય ઇન ઇક્વિલિબ્રિયમ કન્ડિશન, તો બીના ઇઝ ઇક્વલ ટુ K5, phi ઇઝ ઇક્વલ ટુ BNA અપોન K. હવે ધ્યાન આપજો, બીના ઇઝ ઇક્વલ ટુ K5, phi is equal to BNA upon K into I. Phi is proportional to I. So phi by I is equal to BNA upon K, that is equal to constant house. હા કે ના? B constant, N constant, A constant અને K પણ constant. તો હું આવું કહીશ કે ભાઈ ફાઈઝ, આને આપણે નામ આપીશું કરંટ સેન્સિટિવિટી. શું બોલીશું આને? કરંટ સેન્સિટિવિટી. ડિફ્લેક્શન પણ યુનિટ કરંટ, એને કરંટ સેન્સિટિવિટી કહેવાય. સમજી લો 1 મિલી એમ્પિયર કરંટે ફાઈ તમારું 10 રેડિયન છે, અને 1 મિલી એમ્પિયરે ફાઈ તમારું 20 રેડિયન છે. કોની સેન્સિટિવિટી વધારે? 20 વાળાની. કારણ કે જેવું તમે કરંટ, સેમ કરંટ પાસ કર્યો, જેનું ડિફ્લેક્શન વધારે એની સેન્સિટિવિટી વધારે. ચલો કમ્પ્લીટ. કોઈ પ્રોબ્લેમ આમાં? સારું, એને હું છે ને એસઆઈથી બતાવું છું. તમને કદાચ IS કીધું હોય, હું એસઆઈથી બતાવું, સેન્સિટિવિટીનો S. આમ ગેલ્વેનોમીટર એ કરંટના પ્રપોર્શનમાં ડિફ્લેક્શન બતાવે. એટલે તમે જ્યારે ગેલ્વેનોમીટર જોયું તો એમાં આવું જોયું, આવો એક સ્કેલ હોય, કોઈ કરંટ ફ્લો ન થાય ને ત્યારે પેલું પોઇન્ટર હોય, રેડ પોઇન્ટર તમને આવું આપેલું હશે, એ 0 પર રહેલું હોય. આમાં બંને સાઈડ ડિફ્લેક્શન આવે. જો તમને ખ્યાલ હોય તો આ 0, 10, 20, 30, 10, 20, 30, 30 ડિવિઝન વાળું હોય અથવા 20 ડિવિઝન વાળું હોય. ખ્યાલ છે? સારું. હવે તમને સમજી લો કે આપણે જમણી બાજુ ડિફ્લેક્શન આપવાનું છે, અને ફૂલ સ્કેલ ડિફ્લેક્શન કહેવાય. ફૂલ સ્કેલ ડિફ્લેક્શન. અને આ ફૂલ સ્કેલ ડિફ્લેક્શન માટે જે કરંટ જોઈએ ને, એ કરંટને આપણે IG કહીએ છીએ. IG એટલે એને કરંટ કેપેસિટી, ગેલ્વેનોમીટરની કરંટ કેપેસિટી. કરંટ કેપેસિટી મતલબ કે આની કરતાં વધારે કરંટ તમે આપશો તો ગેલ્વેનોમીટર પછી તો બધા કાપા પૂરા થઈ ગયા. 30 પછી નવું કોઈ એ થશે ખરું ડિફ્લેક્શન, પણ આપણે જાણી ન શકીએ. તો મેક્સિમમ કરંટ કે જે એને ફૂલ સ્કેલ ડિફ્લેક્શન આપે એને ગેલ્વેનોમીટરની કરંટ કેપેસિટી કહેવાય. ને એ કરંટ કેપેસિટી છે ને માઇક્રો ટુ મિલી એમ્પિયરના ઓર્ડરની હોય. જેવું ગેલ્વેનોમીટર માઇક્રો એમ્પિયરની હોઈ શકે, મિલી એમ્પિયરની હોઈ શકે. એક બેલેસ્ટિક ગેલ્વેનોમીટર આવે, એની તો 10⁻⁻10 એમ્પિયર સુધીનું એ કેરી કરી શકે. સમજ્યા? એનો મતલબ કે ગેલ્વેનોમીટર કોના માટે નથી બનેલું? મોટા કરંટ માટે. ખાલી કોના માટે બનેલું છે? નાના કરંટ, કે જેનો એ ડિટેક્શન કરી શકે. અને એ રેન્જ આપણે અત્યારે મિલી એમ્પિયરની ગણીએ. ભાઈ મિલી એમ્પિયરનો પણ કરંટ મોકલીશું તો એ ફૂલ સ્કેલ ડિફ્લેક્શન આપશે. દાખલા તરીકે નીચ તે એક બાઇક જ છે તારી પાસે, યો બાઇક, એની અંદર ત્યારે 60 સુધીનું જ સ્પીડોમીટર છે.
ચાલો ને 80નું રાખીએ. ઇલેક્ટ્રિક બાઇક છે જેમાં મેક્સિમમ એની સ્પીડ કેટલી 80. હવે તેની અંદર રોકેટનું એન્જિન ફિટ કરી દીધું અને તારે સ્પીડ માપી હતી કે રોકેટનું એન્જિન 900 km/hની સ્પીડ આપી શકે છે. તે બધું કર્યું, મોડિફાઈડ કરી નાખી બાઇકને. તે હા સોનિક તો એ તો વધારે આવે ગંડા, પણ તે આટલી મોટો એન્જિન મૂકી દીધું. તે ચાલુ કર્યું એન્જિન અને બુઢેલ હાઈવે પર તે દોડાવી. પણ તું 60થી વધારે માપી જ નહીં શકે, ભલે જતી હોય 150 પર. તને તારો સ્પીડોમીટર કેટલો બતાવશે 60, કારણ કે તે બધું કર્યું પણ શું ભૂલી ગયો? સ્પીડોમીટરને બદલવાનું ભૂલી ગયો. અને સ્પીડોમીટર એવો બાઇકનો કેટલું હતું 80, તો 80 કરતાં 70 એ જતી હશે બાઇક તો 70 બતાવશે, 60 એ જશે 60 બતાવશે, 80 એ જતું હશે તો 80 બતાવશે, 90 એ જતું હશે તો 80 જ બતાવશે, 100 એ જતું હશે તો 900ની તારી સ્પીડ આવી ગઈ, સેલ્ફી લીધી, પણ સ્પીડોમીટર સાથે નહીં. બસ આમ ધૂમ મચાલે પણ એ આપણા માટે જ રહી. તો ગેલ્વેનોમીટર આ પ્રકારનું સમજે, સમજીને કરજો. આથી બહુ બેઝિક ક્વેશ્ચન આમાં આવતા. 5/I ને કરંટ સેન્સિટિવિટી કહેવાય, તો I/5 ને એનું ફિગર ઓફ મેરિટ કહેવાય. ફિગર ઓફ મેરિટ કહેવાય. પર ડિફ્લેક્શન જેટલું કરંટ જોઈએ તેને શું કહેવાય? એનું ફિગર ઓફ મેરિટ. ચાલો હવે આપણે આ ગેલ્વેનોમીટરને એ મીટરમાં આપણે ફેરવવું છે. ચાલો એ મીટરનું કામ શું? કરંટ મેઝર કરવું. અને આ માટે તારે પહેલાં નક્કી કરવું પડશે તારે કેટલું એ મીટર બનાવવું છે, તારે મેક્સિમમ કેટલો કરંટ મેઝર કરવો છે. ના કેટલો? આપણે વ્યવહારમાં આપણા ઘરમાં તો એસીમાં 15-16 એમ્પિયરનો કરંટ આવતો હોય, તેમ છતાં કોઈ આંકડો બોલી દે. અચ્છા ચાલો મેક્સિમમ આપણે 20 એમ્પિયર કરંટ માપવું છે. આથી હું બજારમાં ગયો, 2 ગેલ્વેનોમીટર ઉઠાવ્યું. હવે ત્યાં જ બાજુમાં સાઈડમાં ઊભા રહીને હું ગણતરી કરતો હતો. પહેલું તમારે કરંટ માપવો છે અને મેક્સિમમ કેટલો માપવો છે 20. તો હું આ સર્કિટની અંદર નોન વેલ્યુઝવાળા કમ્પોનન્ટ જોડી દઉં, મતલબ 20 વોલ્ટની બેટરી જોડી દઉં જેનો રેઝિસ્ટન્સ 1 Ω. તો I કેટલો આવશે? V/R 20 MP. એટલે હું ત્યાંથી 20 વોલ્ટની બેટરી 1 ઓહ્મનો રેઝિસ્ટર પેલા પાસે માગું કે ચાક મને આપને ભાઈ, મારે પ્રેક્ટિકલ કરવો છે. આપે ઓળખીતો છે આપે. હવે એની સાથે મેં ગેલ્વેનોમીટર જોડ્યું. ગેલ્વેનોમીટરનો રેઝિસ્ટન્સ RG ઓર G. ખાઈ જા ભાઈ, ખાઈ જા તું, નીચેવાળાને ખવડાવ્યો 2 ચમચા. RG કંઈ નહીં, RG ઓર G. ગેલ્વેનોમીટરનો રેઝિસ્ટન્સ તમે શું લખો છો? RG જ લખો છો ને? સારું, તો આપણે RG જ રાખીએ. ઓર G પણ હોઈ શકે. તમને G લખાવ્યો યુનિટવાળા, દીપનભાઈ હોય તો G લખાય, મનનભાઈ હોય તો RG લખાય. ચાલો તો RG ઓર G. G જૂના જમાનાનો છે, RG નવા જમાનાનો છે. હવે ઇનિશિયલી મતલબ કે બિફોર કનેક્શન ઓફ ગેલ્વેનોમીટર રેઝિસ્ટન્સ કેટલો હતો? R હતો R. કરંટ કેટલો હતો? V/R. અને આ મારે માપવાનો હતો. શું માપવાનો હતો? V/R. પણ ફાઇનલી મતલબ લક્ષ્ય આ એક સમજી લો, એટલે વોલ્ટમીટર બહુ ઇઝી છે. ફાઇનલી આફ્ટર કનેક્ટિંગ ગેલ્વેનોમીટર ચલો આફ્ટર કનેક્ટિંગ ગેલ્વેનોમીટર નવો રેઝિસ્ટન્સ કેટલો થાય?
આર પ્લસ આરજી થયો, તો કરંટ આઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ વી અપોન આર પ્લસ આર છે. ચાલ કરંટ બદલાઈ ગયો ભાઈ, સમજી લો ને. આનો ગેલ્વેનોમીટરનો રેઝિસ્ટન્સ 3 ઓમ લઈ લો. કેટલા? 3 ઓમ. તો 3 + 1 કેટલા થાય? 4. કરંટ કેટલો થઈ ગયો? 5. એટલે જે માપવા ગયા હતા 20 એમ્પિયર એ જ હવે 5 એમ્પિયર. તો શું માપવાનું? તમને સમજ પડે છે? મારે મેક્સિમમ કરંટ કેટલો મેઝર કરવો હતો? 20 એમ્પિયર. કરંટ મેઝર કરવા માટે જે સાધન આવે એ મીટર, એને ઓલવેઝ સિરીઝમાં જોડવાનું. કેમ સિરીઝમાં? જેથી જેટલો કરંટ આમાંથી પાસ થાય એટલો જ કરંટ આમાંથી. હવે જેવું મેં ગેલ્વેનોમીટરને કનેક્ટ કર્યું, શું પ્રોબ્લેમ થયો લક્ષ્યા? રેઝિસ્ટન્સ ઓફ સર્કિટ બદલાઈ ગયો. રેઝિસ્ટન્સ ઓફ સર્કિટ બદલાઈ જાય તો કરંટ બદલાઈ જાય. જે માપવા ગયા તે જ બદલાઈ જાય તો આપણે કોને માપવાનું? એટલે આપણે કોઈને મળવા ગયા હોય તે જ બદલાઈ ગયું તો કોને મળવાનું? બીજાને. હું કોઈના સંબંધીના ઘરે ગયો, એને ઘર બદલીને જતો રહ્યો, તો એમ કે હું ત્યાં રહેતો હોય અમારા સંબંધીનું ઘર, તો અહીંયા જ રહેવાનું. હા, ન થાય. આપણે શોધવું પડે કે ક્યાં છે ભાઈ. તેમ અહીંયા પહેલો પ્રોબ્લેમ નંબર 1, આફ્ટર એડિંગ ગેલ્વેનોમીટર સર્કિટનો રેઝિસ્ટન્સ ચેન્જ થાય. સો કરંટ ચેન્જ થાય, જે મેઝર કરવા એ બદલાય છે. વી કાન્ટ મેઝર એકચ્યુઅલ કરંટ. મુસીબત આપણે ઊભી કરી, સોલ્યુશન આપણે લાવશું. બીજું હમણાં જ મેં કીધું કે આમાં 20 એમ્પિયરનો કરંટ મેઝર કરવો છે. આની ઓકાત કેટલી? અલા માઇક્રો કે મિલી. ઓકાત કરતાં બહાર જાય તે જેટ એન્જિન તો ફિટ કર્યું, પણ એની ઓકાત સ્પીડોમીટરની 80 કિલોમીટર પર હોય. 80 કરતાં બહાર જાય પછી બધે જ શું માપશે? 80. આમ ગેલ્વેનોમીટર એની કરંટ કેપેસિટી કરતાં વધારે કરંટ માપી ન શકે, મેઝર ન કરી શકે. એનો મતલબ કે આપણે કદાચ જો એકલા અલોન ગેલ્વેનોમીટર કંઈ માપવું હોય તો મિલી એમ્પિયરથી વધારે કરંટ મેઝર કરી શકીએ નહીં. પણ મારે તો માપવું જ છે. હવે તો માપવું જ છે. તો બીજી પ્રોબ્લેમ કયો હતો? કે એની કરંટ કેપેસિટી બહુ નાની, પ્રવાહ ક્ષમતા બહુ ઓછી. આથી એમ્પિયરના ઓર્ડરના કરંટ આપણે માપી શકીએ નહીં. સોરી, સમજ પડે છે તને ભાઈ? ત્રીજું, ગેલ્વેનોમીટરનો આ જે કોઇલ છે ને, આને મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર કહેવાય. MCG, મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ નહીં, મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર. હા, આ કેવું હોય? હાઈલી સેન્સિટિવ હોય, એકદમ થીન કોપર વાયર રાખેલા હોય. આથી જો ભૂલે ચૂકે આમાં I²RT એકોર્ડિંગ હીટ એનર્જી પ્રોડ્યુસ થાય, બહુ મોટો કરંટ જાય ભાઈ ઓકાતની બહાર, તો બોલો એ બળી જાય. ચાલો, 3 મુસીબત આવી. રેઝિસ્ટન્સ બદલાઈ ગયો તેથી કરંટ બદલાઈ ગયો. નંબર 2, ઓકાતની બહાર માપવાનું છે, બીજો પ્રોબ્લેમ. ને ત્રીજો, બળી પણ શકે. આ બધાનું એક જ સોલ્યુશન. મુસીબત આપણે ઊભી કરીને કેવી રીતે? સીધું ગેલ્વેનોમીટરને જોડી દીધું. તો આપણે મુસીબત આપણે ઊભી કરી, તો એનું સોલ્યુશન પણ કોણ લાવશે? આપણે. ચલો, આનું સોલ્યુશન શું? તો કે આનું સોલ્યુશન આની સાથે પેરેલલમાં એક રેઝિસ્ટન્સ જોડી. કૃષ્ણ ભગવાને ગીતામાં એવું લખેલું કે તું જ તારો ઉદ્ધાર. એટલે હું તમને મેન્ટર માટે ના પાડું, કોઈનું મેન્ટરિંગ નહીં લેવા. ન વાંચ્યું આગળ, અથવા તમે કંઈક પોતે ડિપ્રેસ થઈ ગયા તો મુસીબત તમે જાતે ઊભી કરી. એનું સોલ્યુશન કોણ લાવશે? તમે. રાવલ સાહેબ થોડા કંઈ વાંચવા આવવાના. એને કે ભાઈ તું તારા છોકરાને વાંચો. બળતરા એમ, બીજું કંઈ. એને મને 10 વખત કીધું, સાહેબ મને આપો ને એકાદ પર્સનલ. તો મને કેવું શિવમને રાવલભાઈ જજે કાલથી. રાવલભાઈ પાસે કેમેસ્ટ્રીમાં કંઈક ડાઉટ હોય તો. પણ તું જાય ખરો? એટલે કમ્પ્લીટ આખું એમ તે જ
પણ પર્સનલ એપ્રોચ કરે કે રાવલ સર આવે મારી પાસે ને ઘરે હા બળતરા આવી બધા કેમેસ્ટ્રી વાળા મેં લીધા ને બરાબર લીધા પછી કહીશ નવનીતને તો બોલતા બંધ કરી દીધું વિધોતા સુધી તો બહુ નમ્રતા પછી આપણને ખબર ને કે આ નમ્રતાનો લાયક નથી એટલે ફૂલ્લી વિનમ્રતા બતાવવા નવનીત મારે મેં જોઈ બી નહીં ચાલો હવે પ્રોબ્લેમ આપણે ઊભો કર્યો સોલ્યુશન આપણે પહેલો પ્રોબ્લેમ શું હતો કરંટ ચેન્જ થઈ જતો હતો હકે ને કેમ ચેન્જ થઈ જતો હતો રેઝિસ્ટન્સ ચાલો તો આનું સોલ્યુશન આનું સોલ્યુશન આરજી ઇઝ વેરી 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 લેસર ધેન R और આરજી લગભગ 0 થઈ જવા જોઈએ આઈડિયલી 0 થઈ જવું જોઈએ ભાઈ આદર્શ રીતે આમ વિચારીને મેં આરજી કોને લીધે છે ગેલ્વેનોમીટરનો રેઝિસ્ટન્સ કોને લીધે છે તો કે ગેલ્વેનોમીટરમાં બોલો કરંટ ક્યાં ફ્લો થાય છે કોઇલમાં તો રેઝિસ્ટન્સ કોઇલનો છે કોઇલ કેટલા ટર્ન્સની છે n ટર્ન્સની બીના તેમ વિચારો કે ભાઈ ટર્ન્સ ઓછા કરું તો રેઝિસ્ટન્સ ઓછું થાય એમ વિચારીને હું ગેલ્વેનોમીટર સ્ક્રૂ ડ્રાઈવર લઈને એમ ખોલવાની ટ્રાય કરું ત્યાં જ મને મારું બાળપણ યાદ આવે હું ગામડામાં મારો ઉછેર થયેલો એટલે ટ્રેક્ટર સામેવાળાને ત્યાં ટ્રેક્ટર હતું એટલે નાનકડો એવો હું રિપેરિંગ કરવા આવે ત્યાં ટ્રેક્ટર ખોલે જુએ અને એકદમ એમ ઓબ્ઝર્વેશન કરે કે આમ આવે ત્યાં શ્રાવણ મહિનામાં અમારે ત્યાં મેળો ભરે તો ત્યાં ચાવીવાળા ટ્રેક્ટર આવે સમજ્યા એ ચાવીવાળા ટ્રેક્ટર પપ્પા લઈને આપે એટલે એ જાય પછી હું પણ પેલા મિકેનિકની જેમ બરાબર ટ્રેક્ટર ખોલી કાઢતો એમાં એક કમાન આવી કોઇલ આવે આવી કોઇલ તમે જ્યારે ચાવી આપો ને કી આપો ને તો આ વીટાય અને જેવું છોડી દો એટલે પાછી આ ઓપન થાય ને ઓપન થાય એટલે એની ઇલાસ્ટિક પોટેન્શિયલ એનર્જી એ પેલા પૈંડાને મળે ને પૈંડું આગળ છે બસ આ ધુમાડાવાળું ટ્રેક્ટર નહીં પેલું સાદું મેળામાંનું ટ્રેક્ટર અને એ બાળપણમાં મેં આ બધી જ કોઇલને કાઢી નાખી અને આ કોઇલ કેવું ખબર એક વાર નીકળી જાય ને પછી સંધાઈને ગઈ પછી એ ટ્રેક્ટર કાયમ માટે ખુલ્લું જ રહી છે ખાલી પપ્પા આવે ત્યારે એને બતાવવા પૂરતું ખાલી ખાલી હાથથી ધક્કો મારીને એકાદ બે વખત રમીને પછી એકાદ 2 મહિના પૂરા થાય એટલે મૂકી દેવાનું મારી એટલે આ બધા અનુભવ મને યાદ આવે કે બાળપણમાં ખોલેલી વસ્તુ ખુલ્લી જ રહી ગયેલી એટલે હજુ તમે 2 આંટા કર્યા ને એટલે સમજ્યા 2 આંટા ગેલ્વેનોમીટરને ઓપન કરવાની વાત કરીને એટલે બાળપણનું ટ્રેક્ટર યાદ આવ્યું ભાઈ આ સાહસ કરવું નહીં ત્યાં જ અકબર બિરબલની વાર્તા મને યાદ આવી અકબરે બિરબલે પૂછ્યું કે આ 10 ઓહમનો રેઝિસ્ટન્સ છે આને તું કાપ્યા વગર 1 ઓહમ કરતાં નાનો કરી આપ એટલે બિરબલ તો બુદ્ધિશાળી હતો એને પેરેલલી 1 ઓહમ જોડી દીધું હલા ભાઈ તો હવે બોલો આખા ઇક્વિલન્ટ રેઝિસ્ટન્સ કેટલો આવશે બોલો લેસ ધેન 1 તો આમ વિચારીને મેં પણ વિચાર્યું કે ભાઈ મારે આરજીને નાનો કરવો છે તો મેં શું કર્યું આરજી કરતાં નાનો રેઝિસ્ટન્સ ગેલ્વેનોમીટર કરતાં લેસ રેઝિસ્ટન્સ એને પેરેલલમાં જોડે કે જેથી કરીને આનો રેઝિસ્ટન્સ હવે કેટલો થાય આરજી આરએસ આરજી પ્લસ આર જે લેસ ધેન કેવો થશે ભાઈ આરએસ એકચ્યુઅલી એ લેસ ધેન આરએસ થશે કારણ કે જે નાનું એની કરતાં પણ નાનું આમ હવે સર્કિટનો નવો રેઝિસ્ટન્સ શું આવશે બોલજો આર પ્લસ આરજી આરએસ આરજી પ્લસ આરએસ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ આર અને આથી બોલો કરંટ પણ ન બદલાય આઈ ડેશ ઇઝ એપ્રોક્સિમેટલી શું થઈ જશે આઈ
આમ આ જે આપણે જોડ્યો ને આને આપણે બોલીએ છીએ શન્ટ. શું? શન્ટ, કે જે મેજોરિટી કરંટને આમ લઈ જશે. બીજું તમને આવું મેં ભણાવેલું એક દિવસ, લક્ષ્ય 10 ઓમ રેઝિસ્ટર, આ 1 ઓમનો રેઝિસ્ટર. ચાલ મીન્સ અહીંયાથી 10 એમ્પિયર કરંટ જાય તો આમાંથી કેટલો જતો હશે? 1 1 1 1, કારણ કે પીડી કેટલો 10 વોલ્ટ, તો અહીંયા પણ 10, તો અહીંયા 1. ટોટલ કેટલો આવતો હશે સર્કિટમાં? 11. 11માંથી 1 અહીંયા જાય, 10 અહીંયા જાય. એનો મતલબ કે કરંટનું ડિસ્ટ્રીબ્યુશન એવી જ રીતે થાય કે લેસ રેઝિસ્ટન્સમાંથી હાયર કરંટ અને હાયર રેઝિસ્ટન્સમાંથી. હવે આરએસ બોલો નાનું છે તો એમાંથી બોલો મેજોરિટી કરંટ જશે, જેને નામ આપીશ આઈએસ. પણ ગેલ્વેનોમીટરમાંથી મારે સાંભળજો, મારે 20 એમ્પિયર માપવું છે ને ત્યારે 20 કીધેલો તો આંકડો યાદ છે ને? તો હવે ગેલ્વેનોમીટરમાંથી શું કરીએ કે હું 20 એમ્પિયર માપી શકું? તો એની ટેકનિક આવી છે. કેટલા એમ્પિયરનો કરંટ મેક્સિમમ માપવો છે? 20. આ શું હતું? ગેલ્વેનોમીટર. એનો રેઝિસ્ટન્સ, એને પેરેલલી કોને જોડ્યું આપણે? શન્ટ. હવે મેક્સિમમ માપતી વખતે 20 એમ્પિયર માપતી વખતે હું ગેલ્વેનોમીટરમાંથી આઈજી જ કરંટ ફ્લો કરાવીશ. બાકીનો બધો કરંટ ક્યાંથી જશે? શન્ટમાંથી જશે. બાકીનો બધો કરંટ ક્યાંથી જશે? શન્ટમાંથી. લક્ષ્ય ગેલ્વેનોમીટરમાંથી કેટલો કરંટ ગયો? આઈજી. આઈજી કરંટ એ ગેલ્વેનોમીટર શું કરે? કેવું ડિફ્લેક્શન કરે? મેક્સિમમ ફૂલ સ્કેલ ડિફ્લેક્શન કરે. ચાલો, જેવું આઈજી કરંટ ગયો એટલે ગેલ્વેનોમીટરે બોલો ફૂલ સ્કેલ ડિફ્લેક્શન આપ્યું. બસ હું શું કરીશ ખબર? આ 30 છે ને 30, એને બદલે આને કાઢી નાખીશ. રબર લઈને જ, સોરી માર્કર લઈને જ બેઠો હોઈશ. વ્હાઈટ માર્કર તો ન કહેવાય પણ એને ચોક નહીં હલે આપણું. આ વ્હાઈટને લઈને જ ત્યાં બેઠો હોઈશ. 30નો કાપાને છેકીને ત્યાં શું લખી દઈશ? 20 એમ્પિયર વટની સાથે. અને આખી જે સ્કેલ છે ને એને 20 ડિવિઝનમાં ડિવાઈડ કરી નાખીશ. ઇક્વલ ડિવિઝનમાં. કેમ ઇક્વલ ડિવિઝન? મને બહુ ખાતરી કે અહીંયા જો હું 10 એમ્પિયર કરંટ કહીશ ને, 10 એમ્પિયર જગ જોજો અહીંયા જો 5 એમ્પિયર કરંટ 5.5 એમ્પિયર કરંટ મોકલું, 11નું કેટલું કર્યું મેં? 5.5. તો મોટા આમાં 0.5 જશે અને આમાં 5 જશે. ચેક કર, પીડી સેમ થઈ ગયા. 5 into 1 5 વોલ્ટ, 0.5 into 10 5 વોલ્ટ. એટલે કેટલું સરસ કે 11 જો આમાં 1 ને આમાં 10 તો 5.5 5.5 એ અહીંયા 0.5 10. આ આઈજી છે તો આ કેટલો? આઈજી બાય 2. માફ કરજો, આ આઈ છે તો આઈ બાય 2. આ આઈજી હોય તો આ કેટલો થઈ ગયો? આઈજી બાય 2. આ 20 ને બદલે 10 એમ્પિયર હોય તો અહીંયાથી કરંટ કેટલો જાય? આઈજી બાય 2. એટલે આ મેઇન કરંટ જો હાફ થાય ને તો ડિવાઈડ થયેલા કરંટ પણ કેવા થઈ જાય? હાફ જ થઈ જાય. આઈજી બાય 2 હોય તો ગેલ્વેનોમીટર બોલો ક્યાં ડિફ્લેક્શન બતાવે? વચ્ચે 15th ડિવિઝન પર. સ્કેલમાં આપણે અહીંયા બોલો 20 એમ્પિયર તો અહીંયા મિડમાં શું આવેલું હશે? 10 એમ્પિયર. ઓટોમેટિકલી તમે 10 એમ્પિયર માપી શકશો. કંઈ ખબર પડે છે? ચાલો, આઈજી બાય 5 કરંટ તો 30નું 5th ડિવિઝન કેટલું? 6. તો બોલો 6 ડિવિઝન થશે. તો આ 20નું પણ 6 ડિવિઝન એટલો કરંટ તમને ત્યાં મળશે. આમ ગેલ્વેનોમીટર એની ઓકાત જ નથી કે 20 એમ્પિયર માપી શકે, પણ મેં ટેકનિક કરી. મેઇન સર્કિટમાંથી 20 એમ્પિયર જાય ત્યારે ગેલ્વેનોમીટરમાંથી કેટલો જાય? આઈજી. ગેલ્વેનોમીટર શું બતાવે? ફૂલ સ્કેલ ડિફ્લેક્શન. હવે મને ખબર જ છે, લોજિક લગાવ્યું કે જ્યારે મેઇન સ્કેલનો કરંટ, સોરી મેઇન સ્કેલ પણ
જે આપણો મેઇન બ્રાન્ચનો કરંટ જો હાફ થશે ને તો ગેલ્વેનોમીટર પણ હાફ જ ડિફ્લેક્શન બતાવશે તો એ 10 એમ્પિયર. પણ ફક્ત પહેલી જ વખતે તમારે જે મેક્સિમમ કરંટ માપતો હોય ને યોગ તે વખતે ગેલ્વેનોમીટરમાંથી આઈજી જવો જોઈએ એટલે એનું ફૂલ સ્કેલ ડિફ્લેક્શન થવું જોઈએ. અને પછી આ જે નંબર્સ છે ને 30, 10 એને કાઢી નાખવાના, એને બદલે શું મૂકી દેવાનું ત્યાં 20 એમ્પિયર. હવે ક્વેશ્ચન એ છે કે આના માટે આ શન્ટ શું હોવો જોઈએ? ચલો આ બંનેનો પીડી સેમ. પીડી એટલે શું? આઈજી આરજી ઇઝ ઇક્વલ ટુ આઈએસ આરએસ. અલા ભાઈ આનો પીડી નાનો પીડી સેમ. પણ આઈએસ એટલે શું? બોલવાના જ નહીં. આઈ માઇનસ આઈજી. ચલાવું જ ઇક્વેશન આવેલું. અનન્યા મારે મેક્સિમમ કરંટ 10 એમ્પિયરમાં આપવો છે. કેટલો? 10. તો આ ઇક્વેશનમાં આઈ 10 મૂકીશ. આઈજી હું જ્યારે બજારમાંથી ગેલ્વેનોમીટર લઉં ને તેના બોક્સમાં લખેલું હોય. બોક્સમાં શું આપેલું હોય? આઈજી આપેલું હોય અને ચલા બધી વેલ્યુ પુટ કરી લઈશ. આરએસ મને મળશે. પેલા અંકલને કહીશ દુકાનવાળા ક્યાં કે હવે તો આ બધી વેપારી એકદમ ત્યાં ડોલાઈ જ બે હતા નીચ. તું ગયો હોય તો તું અંકલ, હું ગયો તો ભાઈ મને આપો આટલો રેઝિસ્ટન્સ આરએસ. ગેલ્વેનોમીટરને પેરેલલી હું એને જોઈન કરી દઈશ. હવે આ જે ડિવાઇસ બન્યું ને મારું આને હું એ મીટર કહીશ. કેટલી રેન્જનું એ મીટર મારે કેટલો માપવો હતો? 0 થી 10 એમ્પિયર. સેમ મારે 20 એમ્પિયરની રેન્જ માપવી હોય 20 એમ્પિયર તો ફરી પાછું કેલ્ક્યુલેશનમાં આઈને બદલે શું મૂકી દઈશ? 20. જે આરએસ આવે તેને પેરેલલી જોડી દઈશ. આ વખતે શું થશે? 20 એમ્પિયરે અમારી કેટલો કરંટ જશે? આઈજી. બાકીનો બધો કરંટ અહીંથી જશે. ખબર પડી? ખરેખર આ છે આપણું સાધન. એને એ મીટર કહેવાય ને. એ મીટરનો રેઝિસ્ટન્સ આરજી આરએસ અપોન આરજી પ્લસ આરએસ અને લગભગ આરએસ લખી જ દેવું. બીજું આ કેલ્ક્યુલેશન કરતી વખતે આઈ ઇઝ વેરી વેરી ગ્રેટર દેન આઈજી. તો તમે જ્યારે ગણતરી કરો ને આઈ માઇનસ આઈજીને લગભગ આઈ લખી શકો. ચલો ટેકનિક ખબર પડી. હવે 3 પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. સર્કિટનો રેઝિસ્ટન્સ પણ બહુ બદલાયો નહીં. સેકન્ડ, મેજોરિટી કરંટ ક્યાંથી પાસ થયો? આરએસમાંથી. એટલે આ પણ ઉડવાનું નથી. આના માટે શન્ટ વાયરની કેરેક્ટરિસ્ટિક શું હોવી જોઈએ? શન્ટનો વાયર કેવો હોવો જોઈએ? એનું મેલ્ટિંગ પોઈન્ટ હાઈ હોવું જોઈએ. અલા ભાઈ આનું ઊંચું ગલન બિંદુ ગુજરાતી વાર અને એનો રેઝિસ્ટન્સ લેસ મતલબ કે રેઝિસ્ટિવિટી ગુજરાતી વાર અવરોધકતા ઓછી, ગલન બિંદુ ઊંચું કારણ કે વધારે કરંટ જાય છે. શન્ટ એ ગરમ થાય એ ઉગડી જાય તો એ જો ઓગળી જાય તો अगर मेल्ट हो जाता है तो गैल्वेनोमीटर बोलो फट जाएगा. फाटी तो नहीं जाए बड़ी जाए. પછી બધો કરંટ ક્યાંથી જવાનો? ગેલ્વેનોમીટરમાં. એટલે શન્ટ વાયરની કેરેક્ટરિસ્ટિક કેવી હોવી જોઈએ? હાઈ રેઝિસ્ટિવિટી લો રેઝિસ્ટિવિટી, હાઈ મેલ્ટિંગ પોઈન્ટ. આવડે? ખરેખર ટેકનિક ખબર પડી તમને? શું 20 એમ્પિયર કરંટ મેક્સિમમ માપતા હો તો બધો કરંટ ગેલ્વેનોમીટરમાંથી જાય. એમાંથી કેટલો જાય? આઈજી. ચલો તમે બનાવ્યું ગેલ્વેનોમીટર કે જે 20 એમ્પિયર મેક્સિમમ કરંટમાં આપે છે મોટા. અને એ વખતે ગેલ્વેનોમીટર ફૂલ સ્કેલ ડિફ્લેક્શન. આ 20 એમ્પિયરનું મેં 5 એમ્પિયર કરી નાખ્યું. હવે ગેલ્વેનોમીટરમાંથી કેટલો જશે? આઈજી બાય 4. એટલે 20નો 4th પાર્ટ એટલે 5 એમ્પિયર. તો આમાં પણ આઈજી બાય 4. પડી ખબર? ચલો આ ટેકનિકથી આપણને ગેલ્વેનોમીટર બનાવવામાં આવે.
to increase range of galvanometer as an ammeter. ગેલ્વેનોમીટરની રેન્જ આપણે એઝ એન એમીટર બાય n ટાઈમ્સ. ગેલ્વેનોમીટર એકલું કેટલું કરંટ માપી શકે? એકલો હોય તો IG. મારે રેન્જ n ટાઈમ્સ કરવી છે, મતલબ કે માપી શકાતો મેક્સિમમ કરંટ, મેઝરેબલ મેક્સિમમ કરંટ, ધેટ ઇઝ ઇક્વલ ટુ n ટાઈમ્સ IG. જરાક સમજજો હું શું બોલું છું, બરાડા પાડી પાડીને બોલતો છું, જરાક જોજો. IG કરંટ છે એને આપણે ગેલ્વેનોમીટર એકલું કેટલું માપી શકે? IG. એને n ટાઈમ્સ આપણે વધારવાનું છે. તો હવે કેટલો શન્ટ જોઈશે? તો RS ઇઝ ઇક્વલ ટુ IG RG અપોન NIG માઇનસ IG, RG upon n minus 1 or G upon n minus 1. સૌ કંઈ આવેલું હતું કે ગેલ્વેનોમીટરની રેન્જ n ટાઈમ્સ કરવી હોય. રેન્જ n ટાઈમ્સ કરવી મતલબ કે એકલો હોય તો IG કરંટ માપે, પણ આપણે એને n ટાઈમ્સ વધારવું છે. તો કેટલો શન્ટ આપણે જોડવો પડે? ચાલો તો હવે આજ પછી તમને એ મીટર આવું કંઈક દેખાય એટલે તમારે આમ વિચારવાનું કે ગેલ્વેનોમીટર હશે અને એની પેરેલલી કોણ હશે? શન્ટ. ક્લિયર? સારું. હવે આવે છે વોલ્ટમીટર. જો મેં આવું લખેલું હશે, ફિગર ઓફ મેરિટ પણ લખેલું છે, સર્કિટે દોરેલી છે, એ લોકોએ જી કરાવેલું મને આ JEE વાળાએ, એટલે મેં જી કર્યું. પણ તમે આને RS RG RS પ્લસ RG લખી શકો ને આવું, કે ભાઈ બધા બદલી નાખો, કે આવડશે તમને? હા, બરાબર છે. આ જૂના સિલેબસમાં છે ને G અને R, એટલે મેં ફિગર જૂના સિલેબસની લીધેલી છે. ચલો, એ વોલ્ટમીટર છેલ્લો ટોપિક. અને હવે જો સમજાઈ ગયું હોય તો બહુ ઇઝી. સમજી લો, હવે એક સર્કિટ આપેલી છે. આ રેઝિસ્ટન્સ R1, આ રેઝિસ્ટન્સ R, અને મારે છે ને આ રેઝિસ્ટન્સની વચ્ચેનો PD IR મેઝર કરવો છે. શું મેઝર કરવું છે? IR જેટલો PD મારે મેઝર કરવો છે. હવે આ PD મેઝર કરવા માટે જે પણ સાધન હોય તેને કેવી રીતના જોડવાનું? નૈસર્ગિક. PD એટલે પોટેન્શિયલ ડિફરન્સ મારે માપવો છે, તો સાધનને એને પેરેલલી જોડવાનું. કેમ પેરેલલી જોડવાનું? કે જેથી જેટલો PD આને બે એન્ડ વચ્ચે હોય અને બે છેડા વચ્ચે હોય એટલો જ PD આ સાધનને પણ સાધનના બે એન્ડ વચ્ચે આપણને મળે. હવે આ માટે મેં સીધે સીધું કોને જોડી દીધું? ગેલ્વેનોમીટર. તો પહેલાં તો ઇનિશિયલી શું હતું? ઇનિશિયલી સર્કિટનો રેઝિસ્ટન્સ કેટલો હતો? R1 પ્લસ R હતો યાર, આને જ ભૂલી જજો, R1 પ્લસ R હતો. કરંટ કેટલો ફ્લો થતો હતો? V અપોન R1 પ્લસ R. ક્લિયર? ખબર પડી? આટલો કરંટ આમ ફ્લો થતો હતો. અને આનો PD કેટલો હતો? PD IR. પણ ફાઇનલી મતલબ કે ગેલ્વેનોમીટર એડ થયા પછી રેઝિસ્ટન્સ કેટલો આવશે? R1 પ્લસ RRG R પ્લસ R.
હવે તારી રેઝિસ્ટન્સ બદલાઈ ગયો, બોલો કરંટ બદલાઈ જવાનો, કયો આખી સર્કિટનો કરંટ બદલાઈ જવાનો, સર્કિટનો કરંટ બદલાય, પાછા બોલો આ બેમાંથી પણ બદલાય, એટલે અહીંયા આઈ ડબલ ડેશ કરંટ જાય. અલા ભાઈ આઈ ડેશમાંથી અને આઈ ડબલ ડેશ લીધું, તો એનો મતલબ કે જે રેઝિસ્ટન્સ છે એમાં આખી સર્કિટનો તો બદલાયો, સાથે સાથે આ રેઝિસ્ટન્સનો એ કરંટ બદલાયો, કારણ કે ગેલ્વાનોમીટરમાંથી પણ કરંટ તો જોવાનો, તો તમે જે માપવા ગયા તે જ બદલાઈ ગયું. તો તમે શું માપવા, તમે શું માપવા? તો પ્રોબ્લેમ આપણે જ ઊભા કર્યા છે, સોલ્યુશન આપણે જ લાવવાનું છે. સમજી લે તમારે મેક્સિમમ કેટલો વોલ્ટેજ માપવો છે, મેક્સિમમ કેટલો માપવો છે? 100 વોલ્ટ. સારું, તો આ માટે હું પહેલાં છે ને નોન સર્કિટ લઈશ, કે સમજી લો કે આમાં 10 એમ્પિયર કરંટ જતો હોય, રેઝિસ્ટન્સ પણ કેટલો હોય 10 ઓહ્મ, તો 10 × 10 બોલો આ પીડી કેટલો આવી ગયો 100 વોલ્ટ. મારે આ 100 વોલ્ટ માપવું છે, એટલે મારે મેક્સ ટુ મેક્સ 100 વોલ્ટ માપી શકે, મેઝર કરી શકે એવું વોલ્ટ मीटर बनाओ. मुझे क्या बनाना है? जो मैक्सिमम 100 वोल्ट मेजर कर सके ऐसा वोल्ट मीटर. तो इसके लिए पहला 100 वोल्ट मेरे को मालूम होना चाहिए कि इसके बीच का पीडी कितना है 100. अब मैं क्या करूँगा, ये गैल्वेनोमीटर, दिक्कत क्या है कि गैल्वेनोमीटर के आने से वो करंट भी बदल जाएगा, ये 100 वोल्ट का पीडी कुछ अलग ही हो जाएगा. जो मेज़र करने गया वही बदल गया तो क्या मैं मेज़र कर सकता हूँ? कुछ भी नहीं. तो इस वजह से फिर से, और दूसरा प्रॉब्लम, अगर इसमें से ज़्यादा करंट गया ना वो जल भी सकता है, हाँ, तो ये भी एक दिक्कत है. तो फिर से वो अकबर बिरबल, इसका सॉल्यूशन क्या आ सकता है? तो सॉल्यूशन ऐसा आ सकता है कि RG इज़ वेरी वेरी ग्रेटर देन રેઝિસ્ટન્સ આરજી છે ને બહુ વધારી દો, આવું થશે તો બોલો હવે રેઝિસ્ટન્સ શું થશે? એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ R1 RRG નીચે RG. કેમ? આરને અવોઇડ કરી નાખવાનું ભાઈ, નિગ્લેક્ટ કરી નાખવાનું. આરજી બહુ વધારે છે, કોની કરતા? આર કરતા. અલા ભાઈ આ 10 ઓહ્મ, આ 5000 ઓહ્મ, હવે 5010 લખું કે ખાલી 5000 રાખું? 5000 આ 10, तो 5000 नहीं लिखूंगा ना. चलो चला गया, तो अप्रोक्सीमेटली इक्वल टू R1 + R. चलो सर्किट का करंट आई डैश ये लगभग आई हो जाएगा. फिर से अकबर बीरबल वाला, ये 1 ओम, ये 10 ओम. सर्किट में से 11 एम्पियर गया, यहाँ पे कितना आ जाएगा 10, यहाँ पे 1. ए तारी 11 में से सिर्फ बोलो यहाँ पे कितना गया 10, यहाँ पे 10 गया, यहाँ से 1 गया. समझ लो ये अगर 100 ओम होता तो 100 ओम होता, यहाँ पे 10 एम्पियर, तो यहाँ पे क्या आएगा 0.1 एम्पियर. टोटल करंट कितना आएगा 10.1 एम्पियर. देखो देखो 10 एम्पियर में से 10.1 में से लगभग 10 गया. 10 × 1 10, 100 × 0.1 10. पीडी सेम रहना चाहिए. इससे भी ये तो देखो मैंने 0.1 लिया है. अब गैल्वेनोमीटर की करंट कैपेसिटी मिली एम्पियर है, मिली. तो विचारजो तो खरा, मिली एम्पियर मतलब आमा एकदम लेस करंट है, आमा વધારે. તો હવે મારે શું કરવાનું છે ખબર? આરજી વધારવાના છે. આરજી વધારવા માટે શું કરીશ? ફરી પાછું ગેલ્વેનોમીટર ખોલી કાઢું ભાઈ, આટા વધારી દઉં, पर फरी पाछो एक बाड़पण बचपन कि जहाँ पे वो ट्रैक्टर खुला रह गया था. अब मैं गैल्वेनोमीटर नहीं खोलूँगा. मेरे को ये वाला अकबर ने पूछा बीरबल से कि भाई रेजिस्टेंस तो बढ़ा दे, ये 1 ओम है, 10 ओम है, चल 1000 ओम कर दे.
तो वो क्या करेगा 990 ओम यहाँ पे जो सीरीज में। अब हो गया पूरी ब्रांच का रेजिस्टेंस। तो मारे शू मापવું હતું? બે પોઈન્ટ વચ્ચેનું પીડી કેટલું માપવું હતું? वी मतलब कितना? 100 वोल्ट। अब वही पीडी किसके अक्रॉस आ रहा था? एक गैल्वेनोमीटर। अब गैल्वेनोमीटर के साथ मैंने क्या ज्वाइन कर दिया? एक रेजिस्टेंस, सीरीज रेजिस्टेंस। इसको मैं कैपिटल आर से डिनोट करता हूँ, शंट होता तो स्मॉल आर एस। अब क्या आएगा? इसमें से कितना करंट जाना चाहिए? IG। लक्ष्य તું જ્યારે મેક્સિમમ વોલ્ટેજ મેઝર કરે ને ત્યારે ગેલ્વેનોમીટરમાંથી કેટલો કરંટ પાસ થવો જોઈએ? IG જેટલો। ગેલ્વેનોમીટરમાંથી IG કરંટ પાસ થાય ત્યારે એનું બોલો શું થાય? फुल स्केल डिफ्लेक्शन। चलो IG करंट जाएगा फुल स्केल डिफ्लेक्शन, तब ये पीडी कितना होगा? 100 वोल्ट। अला भाई તમે જોજો યાર, એમ જે મગજ વાપરજો એમ। કોણ આની સાથે આપણે શું જોડી દીધું છે? પેલો સિરીઝ શું માપવું છે? 100 વોલ્ટ। આને લીધે શું થશે? ગેલ્વેનોમીટરમાંથી કરંટ સાવ ઓછો જશે। કેટલો જશે? પણ IG જેટલો જાય તો બોલો શું આવે? ફૂલ સ્કેલ ડિફ્લેક્શન। બીજું સર્કિટનો કરંટ પણ બદલાયો નથી, લગભગ 10માંથી અહીંયા IG ગયો। IG એટલે કેટલો? 0.001 એમ્પિયર। તો અહીંયાથી કેટલો જવાનો? 9.999 एम्पियर, अप्रोक्सीमेटली 10। क्या इसका पीडी चेंज हुआ? हाँ हुआ, स्लाइटली, बट ये ऑलमोस्ट कितना रहेगा? 100 वोल्ट। अब यही 100 वोल्ट किसके अक्रॉस आया? कोने समांतर आया? RG और RS। तो मैं ऐसा लिख सकता हूँ कि V इज इक्वल टू IG RG प्लस IG RS। એટલે આનો પીડી પ્લસ આનો પીડી એટલે આટલો V બાય IG, V अपॉन IG माइनस RG। હવે જે આ સાધન બન્યું ને ભાઈ, આ જે સાધન બન્યું ને, આ સાધનને આપણે શું બોલીએ છીએ? વોલ્ટમીટર। અને વોલ્ટમીટરનો રેઝિસ્ટન્સ શું? RG પ્લસ R। તો ગેલ્વેનોમીટર સાથે સિરીઝમાં એક રેઝિસ્ટન્સ જોડો, કયું ડિવાઇસ બને? એટલે વોલ્ટમીટર। ગેલ્વેનોમીટર સાથે પેરેલલમાં સ્મોલ રેઝિસ્ટન્સ જોડો, એટલે શન્ટ જોડો, એમીટર। ગેલ્વેનોમીટર સાથે સિરીઝમાં મોટો રેઝિસ્ટન્સ જોડો, વોલ્ટમીટર। હવે સમજો કે આને મેં, આ જે સાધન છે, આ ડિવાઇસ છે, એને હું 50 વોલ્ટ સાથે જોડીશ તો ગેલ્વેનોમીટરમાંથી કેટલો કરંટ જશે? આ લોકો તો પથ્થારી ફેરવીને તમે ફેરવી। ક્યારનો હું બોલું કે આ પીડી અડધો થાય તો કરંટ કેટલો થાય? પીડી 100 વોલ્ટ છે ત્યારે IG 50 વોલ્ટ થાય તો પીડી કેટલો થાય? આ 10 વોલ્ટ છે, આ 1 ઓમ છે। આ તમે તો ખરા છો યાર દોસ્ત, ક્યારનો બળવા પાડું। દસ વોલ્ટ છે, અહીંયાથી કેટલો કરંટ જાય? 1। અહીંયાથી આવડે છે નથી આવડતું મને કહી દો, પાછો સમજાવો। જયપાલ આવો, તને ખબર પડે છે? હા બરાબર લખ્યું છે મેં। પીડી 5 વોલ્ટ કરી નાખું, 5 લાલ કરી નાખું છે। હવે પેલા 10 એમ્પિયરનો કેટલો થાય? 1 એમ્પિયરનો કેટલો થાય? આ પેલા નીચે બેસણામાં આવેલા છે, આપણે નથી આવેલા, જો જીવતો છું। હા, નીચે બેસણામાં આવેલા છે, આપણે હજુ જીવતો છું, હજુ 100 વર્ષની વાર છે।
આની પર ફોટો લગાવો. ચાલો, તો મેં તમને શું પૂછ્યું ખબર પડે? 100 વોલ્ટ વખતે આમાંથી કેટલો કરંટ ગયો? આઈજી. પીડી અડધો થઈ જાય તો કરંટ કેવો થઈ જાય? IG/2. मैंने क्या किया था, यहाँ पे 100 वोल्ट लिख दिया था. अब यही डिवाइस को मैं 50 वोल्ट के साथ कनेक्ट कर दूंगा तो ये हाफ हो जाएगा. एग्जैक्टली हमें क्या दिखाएगा? 50 वोल्ट. तो साधन एक ही है, गैल्वेनोमीटर. लेकिन इसमें हमने क्या कर दिया? लॉजिक लगाया. फुल स्केल डिफ्लेक्शन उस टाइम IG करंट जा रहा था तो हम करंट मेजर कर रहे थे. अभी क्या मेजर कर रहे हैं? 100 वोल्ट के टाइम कितना करंट गया? IG. चलो 25 वोल्ट के टाइम कितना जाएगा? बस हाँ મને જવાબ જોઈએ. 50 વોલ્ટ વખતે, 75 વોલ્ટ વખતે 3IG/4. અલા 3IG/4. 100 વોલ્ટ વખતે, 200 વોલ્ટ વખતે નહીં. પછી નહીં ભાઈ, પૂરું થઈ ગયું, પેલું માપતું જ બંધ થઈ ગયું. તો પછી પાછું તમારે શું કરવાનું? પછી પાછું નવો RS મૂકવા. ચલો સમજાવો. અનન્યા, 100 વોલ્ટનું તારે શું બનાવવું છે? મેક્સિમમ મેઝર કરી શકે એવું વોલ્ટ મીટર. હું દુકાને જ ઊભો છું ત્યાં. चल V100 IG और RG छापेला हो, बॉक्स पे वो लिखा हुआ होता है. फिर मैंने RS कैलकुलेट किया. वो उसको बोला दुकानदार से, चल मेरे को ये रेजिस्टेंस दे दे. अब मैंने गैल्वेनोमीटर उसके साथ वो वाला जोड़ दिया. अब ये 0 से 100 वोल्ट क्या क्या बन गया? वोल्ट मीटर. अब ये दोनों को जहाँ पे भी मैं ले जाऊँगा 100 से कम होगा तो वो तुरंत नाप देगा. लेकिन वो याद रखना, वो गैल्वेनोमीटर का स्केल अब उसको आप वोल्टेज में कन्वर्ट करना है, डिवीज़न में नहीं. कहाँ पे? वोल्टेज. वो 30 वाला जो है ना, वहाँ पे लिखना है आपको 100 वोल्ट और पूरे स्केल को डिवाइड कर देना है 0 से 100 में. સમજ પડે છે? પણ મને તરત ઈચ્છા થઈ કે હવે 500 વોલ્ટ માપવું છે. જો મારે 500 વોલ્ટ મેઝર કરવું હોય, શું મેઝર કરવું હોય? 500 वोल्ट. तो यहाँ पे मैं लिखूँगा 500. अब जो RS मिलेगा वो यहाँ पे मैं डाल दूँगा. तो यहाँ पे मेरा बन गया 0 से 500 वोल्ट वाला वोल्ट मीटर. समझ में आया? 500 से बीच वाला कुछ भी आप नाप सकते हो. क्या नहीं मेज़र कर सकते? 500. अगर करना हो तो RS बदलो, RS बदली ना. समझाયું તમને? ચાલો એમાં હવે વોલ્ટેજ સેન્સિટિવિટી છેલ્લું જ છે. વોલ્ટેજ સેન્સિટિવિટી SV પર યુનિટ વોલ્ટેજ જો ડિફ્લેક્શન આएगा ना, કરંટ સેન્સિટિવિટી એટલે ડિફ્લેક્શન પર યુનિટ કરંટ, phi/I, phi/V પણ phi IR, phi/I करंट सेंसिटिविटी. तो वोल्टेज सेंसिटिविटी डेट इज इक्वल टू करंट सेंसिटिविटी डिवाइडेड बाय R. कंप्लीट. पर ऐसा इज इक्वल टू BNA/K, BNA/K. करंट सेंसिटिविटी હું નંબર ઓફ ટર્ન્સ ડબલ કરું તો કરંટ સેન્સિટિવિટી શું થાય? ડબલ થશે. હા કે ના? પણ જેવો તમે નંબર ઓફ ટર્ન્સ ડબલ કરો તો લેન્થ પણ ડબલ થઈ ગઈ. લેન્થ ડબલ થઈ ગઈ એનો મતલબ રેઝિસ્ટન્સ પણ ડબલ. વોલ્ટેજ સેન્સિટિવિટી તેની તે જ રહેશે. એટલે સમજ પડે છે? નંબર ઓફ ટર્ન્સ ડબલ કરે એટલે વાયર લાંબો થયો, વાયર લાંબો થયો એટલે રેઝિસ્ટન્સ પણ ડબલ થઈ ગઈ. સમજ પડી? સારું. તો જો મેં આવું લખેલું છે. અચ્છા, છેલ્લું બાકી છે આમાં. ગેલ્વેનોમીટર એકલું હોય તો લક્ષા કેટલો વોલ્ટેજ માપી શકે? એકલું ગેલ્વેનોમીટર અલોન IG મેક્સિમમ કરંટ મેઝર કરે. તો IG ને એની કરંટ કેપેસિટી કહેવાય.
તો એકલું ગેલ્વેનોમીટર કેટલો વોલ્ટેજ મેઝર કરી શકે? તો ગેલ્વેનોમીટરનો કરંટ આઈજી, રેઝિસ્ટન્સ આરજી અને એની વોલ્ટેજ કેપેસિટી કહેવાય. ગુજરાતીવાળા, વોલ્ટેજ ક્ષમતા કોની? ગેલ્વેનોમીટર. એકલું હોય તો આઈજી મેક્સિમમ કરંટ મેઝર કરે અને આઈજી આરજી એની વોલ્ટેજ કેપેસિટી. હવે મારે એની રેન્જ n ટાઈમ્સ કરવી છે, મતલબ કે n ટાઈમ્સ એની ઓકાત કરતાં n ટાઈમ્સ માપે તેવું મારે વોલ્ટ મીટર બનાવવું. તો કેટલો સિરીઝમાં રેઝિસ્ટન્સ જોઈએ? તો V/IG માઇનસ આરજી, ચલો આરજી કોમન, n માઇનસ. આવું જ ભણેલા? યાદ છે તમને? એમ ગોખેલું હતું કે પછી એમ ખરેખર આ ફિલિંગ હતી? આ દાખલાઓમાં ફિલિંગ લેવાની છે, કારણ કે એમ્સમાં જેટલા બે ગંદા પૂછે ને એવા તો JEEમાં નથી પૂછાય. આ થિયરી આવડતી હોય ને તો તમને ટેકનિકલી આવડી શકે. ને હવે નીટ અઘરું એટલે કેવી રીતે ટેકનિકલ બાબતે અઘરું આવશે. થઈ ગયું આટલું? હવે એક ખાલી થિયરી છે કઈ? ફાઇન્ડિંગ રેઝિસ્ટન્સ ઓફ ગેલ્વેનોમીટર બાય 1/nth ડિફ્લેક્શન મેથડ. તમને જો કદાચ ખ્યાલ હોય તો આવો એક દાખલો મોડ્યુલમાં છે જેનો જવાબ ખોટો આપેલો છે. 25 ઓમ એવડો આન્સર આપેલો. હા, તો હું છે ને ખાલી આ MCQ પેલું છે જ, તો હું આને થિયરી તરીકે ભણાવી દઈશ અને પેલામાં જ્યારે આવશે ને એક દાખલો મેં બાકી રાખ્યો છે, એક રાખેલો. હા, ફિગર ઓફ મેરિટ વાળો છે, લેવલ 3માં છે, છેલ્લા સમ છે.